નજીક રાખો. ગુડ મોર્નિંગ. દિનેશભાઈ માટે તો પહેલાં એમને કોંગ્રેચ્યુલેશન્સ. 15 વર્ષથી આજે એમની ટ્રેનિંગનો જે યજ્ઞ કર્યો છે એ સારી રીતે પૂર્ણ થયો છે અને હજુ પણ આગળ એ વધે એવી અમારે આશીર્વાદ છે. હવે એમને ગુસ્સાની વાત કરી, પણ એ વાત કહેવાનું કે પ્રોફેશનલ જિંદગી અને ઘરનામાં ફરક હોય. ગુસ્સો કોના ઉપર કરે કે જેના ઉપર પ્રેમ હોય એના ઉપર કરે. એટલે ગુસ્સો અનિવાર્ય છે. અને બીજું કે આ 15 વર્ષથી એમને જે કામ કર્યું એ ખૂબ ઉત્સાહથી કર્યું છે. એ પહેલાં બી કોઈ પણ કામ ઉત્સાહથી કરતા હતા, પણ ક્યારે છોડી દે એ ખબર નથી પડતી. અને આ એમને 15 વર્ષ ચલાવ્યું. હજુ બી આગળ આખી જિંદગી આ કામ સારી રીતે કરે એવી શક્તિ પ્રભુ એમને આપે એવી આશીર્વાદ.